નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ કુક વિથ કિલી ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે કિચનની ટિપ્સ શેર કરીશ જે કિચનમાં ખૂબ જ ઉપયોગી થશે। તો ચાલો શરૂ કરીએ વિડીયો। જ્યારે આપણે શાક વઘારીએ છીએ ત્યારે રાઈ અને જીરું નાખીએ છીએ। તો પહેલાં રાઈ નાખવાની અને પછી જીરું નાખવાનું, કારણ કે રાઈ અને જીરુંને તતડવામાં અલગ અલગ સમય લાગે છે। રાઈને થોડીક વધારે વાર લાગે છે અને તેનું ટેમ્પરેચર પણ થોડુંક વધારે હોવું જોઈએ। અને જીરું છે તે થોડાક સમયમાં બ્રાઉન થઈ જાય છે। તો જે રાઈ છે તે પોપઅપ થઈ જાય પછી જ આપણે જીરું નાખવાનું। તો આ ટિપ્સ તમને ખૂબ જ ઉપયોગી થશે કિચનમાં। જ્યારે આપણે ભીંડાનું શાક બનાવીએ ત્યારે તે ચીકણું ન થાય તે માટે ભીંડાને સરસ રીતે ધોઈ અને આપણે તેને એકદમ લૂછી અને કોરા કરી લેવાના છે, જેથી ભીંડાનું શાક છે તે બિલકુલ પણ ચીકણું નહીં થાય। તો આ રીતે એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે ભીંડાને સરસ રીતે લૂછી અને પછી જ શાક બનાવવાનું છે। અચાનક જ જો કોઈ સરફેસ ઉપર તેલ ઢોળાઈ જાય ને તો તેને સાફ કરવું ખૂબ જ મુશ્કેલ થાય છે। તો તેના ઉપર આ રીતે ઘઉંનો લોટ આપણે નાખી અને ખૂબ જ ઝડપથી સાફ કરી શકીએ છીએ। આ રીતે ઘસવાથી બધું જ તેલ છે તે લોટમાં એબ્સોર્બ થઈ જશે અને એકદમ સરફેસ છે તે ચોખ્ખી થઈ જશે, બધું જ તેલ લોટમાં આવી જશે। આ લોટનો ઉપયોગ તમે રોટલી કે પછી ભાખરી બનાવવામાં કરી શકો છો। જો તેલ ખરાબ સરફેસ ઉપર ઢોળાયું હોય તો તમે ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરી અને આ જ રીતે સરફેસને ચોખ્ખી કરી શકો છો। તો આ ખૂબ જ ઉપયોગી ટિપ્સ છે જે તમને કામ આવશે। તો આ રીતે લોટ વધેલો છે તેનો આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ। જ્યારે આપણે નવા વાસણ લઈએ ત્યારે વાસણમાં સ્ટીકર ચોંટેલા હોય છે। આ સ્ટીકર કાઢવા ખૂબ જ મુશ્કેલ હોય છે, તો તેની હું તમને ખૂબ જ સરળ રીત બતાવું છું। જો આ વાસણમાં સ્ટીકર છે તેને આપણે થોડુંક ગરમ કરીશું, ગેસ ચાલુ રાખીને ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખીશું। હવે સાણસીની મદદથી આપણે ગરમ કરવાથી અંદરનું જે ગુંદર છે તે એકદમ ઓગળી જશે અને આ રીતે સરળતાથી આપણે નીકાળી શકીશું। અને જે આ દાગ છે તેને આપણે જ્યારે પણ વાસણ સાફ કરીશું ત્યારે તે સ્ક્રબરની મદદથી ખૂબ જ સરળતાથી નીકળી જશે। તો આ રીતે ખૂબ જ સરળતાથી બધા નવા વાસણમાંથી સ્ટીકરને આપણે કાઢી શકીએ છીએ। કબાટ, સોફા કે પછી ફ્રીજની નીચે આપણો હાથ પહોંચતો નથી, તો આ ટ્રીકથી હું તમને ખૂબ જ સરળતાથી કેવી રીતે આ બધાની નીચે સાફ કરી શકાય તેની રીત બતાવીશ। તો સાવરણીને આપણે કોઈ પણ જે જૂનું મોજું હોય તે પહેરાવી દેવાનું છે। આ મોજા આપણે આ રીતે પહેરાવી દઈશું સાવરણીને અને હવે જે પણ જગ્યાએ આપણે સાફ કરવાનું હોય ત્યાં આપણે આ સાવરણીની મદદથી સાફ કરી શકીશું। તો અહીંયા હું ફ્રીજની નીચે સાફ કરીને બતાવીશ। તમે જોઈ શકો છો કે ફ્રીજની નીચે આપણો હાથ જશે નહીં। તો આ રીતે આપણે મોજાવાળી સાવરણીથી બધી જ વસ્તુઓ આ રીતે સાફ કરી શકીએ છીએ કે જે સાંકડી જગ્યા હોય। તો અહીંયા હું ફ્રીજની નીચે સાફ કરી રહી છું। તમે જોઈ શકો છો કે કચરો મોજાની અંદર આવી ગયો છે। તો આ રીતે આપણે જે પણ સાંકડી જગ્યા હોય કે જેમાં હાથ ન જઈ શકતો હોય તેમાં આપણે આ રીતે સાવરણીને મોજું પહેરાવી અને કચરો કાઢી શકીએ છીએ। આ મોજાને સહેજ ભીનું કરી અને આપણે તેનાથી પોતું પણ કરી શકીએ છીએ। તો મિત્રો, તમને જો મારી આ ટિપ્સ ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે।